નમસ્કાર મિત્રો, આજે આપણે આપણા કંપાસની અંદર હાજર હોય એવા તમામ સાધનિયા એટલે કે જેને આપણે ખૂણિયા તરીકે ઓળખીએ, ખૂણિયા પ્રોટેક્ટર એટલે કે કોણ માપક, માપપટ્ટી, આ બધાના ઉપયોગથી આપણે સરળતાથી એટલે કે યાદશક્તિ, આ બધા જે ચતુષ્કોણ આપણે શીખીએ એ બધા ચતુષ્કોણ આપણે એકસાથે કેવી રીતે સરળતાથી યાદ રાખી શકીએ, કઈ રીતે આપણે માપ્યા વગર આપણે એને કહી શકીએ કે આ એકસાથે સરખા છે, સમાન માપના છે, સમાન ખૂણા ધરાવે છે, એના આપણે જોઈએ. ઓકે, મારી પાસે બે કાટખૂણિયા લીધા છે, જેની અંદર એક ખૂણો એટલે કે આ ખૂણો 60 અંશનો છે અને આ ખૂણો 30 અંશનો છે અને આ છે 90 અંશનો. તો અહીંયા બે કાટખૂણિયાની મદદથી આપણે આ કાટખૂણિયાને તમે જોશો તો બંને એક સરખા માપના છે. તો આ એક સરખા માપના હોવાથી આપણે જોઈ શકીએ કે ભાઈ આ બંને ખૂણા કેવા હશે તો કે સરખા, અને આ બંને કેવા હશે ખૂણા સરખા. તો આ બેની અંદર જો હું આને એકને આ રીતે ગોઠવું અને બીજાને એના ત્રોસમાં એટલે કે ઊંધા ગોઠવી દઉં તો અહીંયા તમે જોઈ શકો છો તો કે શું બને છે તો કે આપણે અગાઉ ભણ્યા હતા પતંગ આકાર ચતુષ્કોણ. કયો ચતુષ્કોણ? પતંગ આકાર ચતુષ્કોણ. તો પતંગ આકાર ચતુષ્કોણની અંદર જોઈએ તો કે પતંગ આકાર ચતુષ્કોણ બની ગયો. આ પતંગ આકાર ચતુષ્કોણમાં આપણે એના ગુણધર્મો જોવા હોય તો કે અહીંયા દેખીને ખ્યાલ આવે છે તો કે આ બાજુ અને આ બાજુ બંને બાજુ કેવી દેખાય છે તો કે સરખી. તો કે જુઓ આ રહી બંને સરખી, તો બંને બાજુ કેવી છે તો સરખી. અને આ રીતે જોઈએ તો કે આ બાજુ અને આ બાજુ તો કે આને પાછા ભેગા કરી દો તો આ બંને બાજુ કેવી થશે સરખી. તો અહીંયા તમે જોઈ શકો તો કે આ પતંગાકાર ચતુષ્કોણનો પહેલો ગુણધર્મ જોઈએ તો કે પાસ પાસેની જે બાજુઓ હશે બંને બાજુ કેવી છે સમાન હશે. તો આના ઉપરથી આપણે જોઈ શકીએ કે બંને બાજુ કેવી છે સમાન હશે. અહીંયા તમે જોઈ શકો કે આ પહેલો જે ખૂણો રહ્યો, પહેલો જે વચ્ચે જે દેખાય છે એને વિકર્ણ કહીએ. શું કહીએ? વિકર્ણ. વિકર્ણને અને આ બીજો વિકર્ણ આપણે બાજુમાં દોરી દઈએ તો આ બીજો વિકર્ણ બની જાય. તો કે અહીંયા તમે જોઈ શકો બંને વિકર્ણ આપણે દોરી દીધા છે. બંને વિકર્ણ જોતા જોઈએ ખ્યાલ આવશે કે બંને જે વિકર્ણો રહ્યા એકબીજાને કેટલા અંશના ખૂણે છેદે છે તો કે 90 અંશના ખૂણે છેદે છે. કેટલા અંશના ખૂણે છેદે છે? 90 અંશ. તો કે પતંગાકાર ચતુષ્કોણના વિકર્ણો કેવા હોય તો કે એકબીજાને લંબ હોય. કેવા હોય? એકબીજાને લંબ હોય. ઓકે, પછી આપણે બીજો એકબીજાને લંબ હોય છે. સાથે અહીંયા તમે જોઈ શકો તો કે આ જે વિકર્ણ રહ્યો અને આ જે વિકર્ણ રહ્યો, તો જે વચ્ચેનો જે વિકર્ણ રહ્યો એ વિકર્ણ હંમેશાના એના સરખા ભાગ થાય છે. એના કેવા ભાગ થાય છે તો કે સરખા ભાગ થાય છે. તમે જોઈ શકો તો કે બંનેના હંમેશા કેવા ભાગ થાય છે તો કે 5.5 નો જે ભાગ પડે છે. તો અહીંયાથી આપણે જોઈએ કે બે વિકર્ણોમાંથી એક વિકર્ણ એવો હશે કે જે દુભાગતો છે, એટલે કે બે ભાગ સરખા ભાગ કરતો છે અને એક વિકર્ણ 90 અંશનો ખૂણો ધરાવતો છે. અહીંયા તમે જોઈ શકો તો કે નીચેના ખૂણા તમે ધ્યાન રાખશો તો કે અહીંયા જે ખૂણો બનાવો તો કે આ ખૂણો કેવો હતો કે આ ખૂણો તો 60નો હતો. આ ખૂણો કેવો હતો તો એ પણ 60નો હતો. ઉપરનો કેટલો હતો કે 30નો હતો. ઉપરનો કેટલો હતો 30નો હતો. તો અહીંયા બે જોડતા જે ચતુષ્કોણ રચાય છે પતંગાકાર ચતુષ્કોણ, તેની અંદરથી ખ્યાલ આવશે કે ઉપરનો જે વિકર્ણ છે એ વિકર્ણ એ ખૂણાનો દ્વિભાજક થશે. શું થશે? ખૂણાનો દ્વિભાજક. મતલબ એ એક વિકર્ણ એવો હશે કે જે દુભાગતો છે, બે સરખા ભાગ કરતો હશે, અને બીજો વિકર્ણ એવો હશે કે જે ખૂણાનો દ્વિભાજક હશે. કેવો હશે? ખૂણાનો. તો અહીંયા જે ખૂણો બનશે એટલે કે અહીંયા જે ખૂણો તમને દેખાય છે 60 અને 60નો, તો 60 ને 60 120 અંશનો ખૂણો જે દેખાય એ 120 અંશનો ખૂણો એ જે વિકર્ણ રહ્યો એ શું કેવો વિકર્ણ હશે તો કે ખૂણાનો દ્વિભાજક હશે. કેવો છે? ખૂણાનો દ્વિભાજક. તો આ રીતે આ સાધનિયાની મદદથી આપણે પતંગાકાર ચતુષ્કોણને સમજી શકીએ. ચલો બીજો એક ચતુષ્કોણ જોઈએ જેની અંદર આપણે અત્યારે પહેલો જોયો હતો પતંગાકાર ચતુષ્કોણ. હવે બીજું જોઈએ. આની વસ્તુને આને એક બાજુ રાખી અને બીજી આ રીતે ગોઠવી દો તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા તમને ચોરસ જેવી રચના દેખાશે. લંબચોરસ જેવી રચના દેખાશે. और લંબચોરસની અંદર અને સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર બધા જ ગુણધર્મો સમાન હોય. ફક્ત એક જ ગુણધર્મ કે સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર બધા ખૂણા 90ના હોતા નથી, જ્યારે લંબચોરસની અંદર બધા જ ખૂણા 90ના હોય. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જોયું હતું કે ભાઈ લંબચોરસ હોય તો લંબચોરસના 4 ખૂણા કેટલાના હશે? 90ના. તો કે અહીંયા તમે જુઓ તો આ આપણે ખ્યાલ છે કે આ કયા અંશનો કેટલા અંશનો ખૂણો છે તો કે 90નો કાટખૂણિયો છે. આ પણ કેટલો છે? 90નો.
પછી આપણે આ જોયો હતો, આ જે ઉપરની બાજુનો કેટલાનો હતો 60નો, અને નીચે સામેની બાજુનો કેટલાનો હતો 30નો. તો 60 અને 30 કેટલા થશે 100. અહીંયા પણ તમે જોશો આ 30નો અને 60નો, 60 ના 30 કેટલા થશે 90. એનો મતલબ એ થયો કે ચારે ચાર ખૂણા કેટલા બનશે 90-90ના. ઓકે. પછી બીજી વાત કરીએ તો અહીંયા આપણે જે વિકર્ણ દેખાયા, જે વચ્ચેની લીટી દૂરે એ એના વિકર્ણ કહેવાય. તો વિકર્ણ દેખાય તો વિકર્ણનું માપ તમે જોઈ શકો તો કે વિકર્ણનું માપ 12.5 જેટલું થાય. અને અહીંયા પણ તમે જોઈ શકો તો અહીંયા પણ માપ 12.5 જેટલું થાય. એટલો મતલબ એ થયો કે ભાઈ લંબચોરસની અંદર વિકર્ણોના માપ સમાન હોય. કેવા હોય? સમાન. અને હંમેશા કેવા હોય? દુભાગતા હોય. જો દુભાગતા હોય, બરાબર. તો અહીંયા વચ્ચેના ભાગે તમે જોશો તો દુભાગતા હોય, પણ એ 90 અંશના ખૂણે દુભાગતા નથી. ઓકે, આ વસ્તુ યાદ રાખવા. અને બીજા કાટખૂણિયાનો ઉપયોગ કરીએ તો બીજા કાટખૂણિયાની અંદર અહીંયા તમે જુઓ તો અહીંયા 90, 45, 45, 90, 45, 45 આ રીતે બે સમાન કાટખૂણિયાનો ઉપયોગ કરી અને તમે આને ત્રોસ ગોઠવશો તો અહીંયા તમને ચોરસ જોવા મળશે, જેને આપણે સમબાજુ ચતુષ્કોણ પણ કહી શકાય. બરાબર. ચોરસની અંદર તમે જોઈ શકો તો કે અહીંયા કેટલાનો હતો તો કે 45નો, આ કેટલાનો હતો 45નો, આ કેટલાનો હતો 45નો, આ કેટલાનો હતો 45નો. તો અહીંયા 45 ને 45 કેટલા થયા 90, 45 ને 45 કેટલા થયા 90, અને આ 90 અને આ 90 તો હતા. તો ચારે ચાર ખૂણા કેવા હશે 90ના. પછી આ બાજુ અને આ બાજુ હંમેશા બંને કેવી હોય તો કે સમાન. જોઈ જુઓ તો કે અહીંયા તમે માપો તો અહીંયા તમને જોવા મળશે તો બંને બાજુ કેવી હોય? સમાન. તો અહીંયા ચારે ચાર બાજુ આપણને સમાન જોવા મળશે. પછી તમે એનો ત્રોસ ગોઠવી દો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા તમને બે વિકર્ણ જોવા મળે છે, એક આ વિકર્ણ અને બીજું આ વિકર્ણ. આ વિકર્ણને તમે જુઓ તો વિકર્ણ હંમેશા 90 અંશના ખૂણે છેદતું જોવા મળશે. જુઓ 90 અંશના ખૂણે છેદતું જોવા મળશે. તો અહીંયા તમે જોઈ શકો કે અહીંયા જે વિકર્ણો મળે છે એ વિકર્ણો કેટલા અંશના ખૂણે દુભાગશે તો કે 90 અંશના ખૂણે દુભાગે છે. તો કે હા જુઓ તો કે અહીંયા પણ તમે વિકર્ણનું માપ લેશો તો વિકર્ણનું માપ હંમેશા અડધું અડધું થશે. બરાબર. આમ આપણે આ સાધન્યની મદદથી સમાંતર બાજુ ચતુષ્કોણના જે વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે કે લંબચોરસ, ચોરસ અને પતંગાકાર ચતુષ્કોણોને પણ સમજી શકીએ છીએ. ધન્યવાદ.